આજે વિશ્વ ચકલી દિવસ. ચકલીએ સદા માનવીને વફાદાર રહીને સાથ નિભાવ્યો છે. ત્યારે માનવીની સંગાતથી ચકલીના નિકંદન માટે ખુદ માનવી જ જવાબદાર છે. માનવીએ ચકલીના ખોરાક, પાણી, આશરો માનવીએ જૂટવી લીધો છે અને ચકલીના માળાની જગ્યા જૂટવાઈ જતા ઘર વિના વંશવૃદ્ધિ અશક્ય બની છે. ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા પક્ષીઓનો ખિતાબ ધરાવે છે. માનવ વસ્તીની નજીક રહેવાની અને તેના પર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ જ તેના ખોરાક, પાણી અને આશરો જૂટવી લીધો છે. આપણે જે મોડર્ન લાઈફસ્ટાઈલમાં જીવી રહ્યા છે તેને વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગળા કરી નાખતા તેની વરવી અસરો આપણી સાથે જોડાયેલા પશુ પક્ષીઓ અને કુદરતના અન્ય તત્વો પર પડી છે. ચકલી કદમાં નાનકડું પક્ષી છે પણ વિશ્વભરમાં ફેલાયેલું છે. આ નાનકડું પારેવું લુપ્ત થતું જાય છે. ચકલીઓના વિનાશ માટેના ઘણા કારણો છે. આ બધા કારણો પાછળ માનવી જ જવાબદાર છે. હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ, મકાનોની બદલાયેલી રચના, રાસાયણિક ખાતર અને જંતુનાશક, આ બધા જોખમો નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવું કઠિન બન્યું છે. બીજા પક્ષીઓની જેમ ચકલા ઝાડ પર માળું બાંધતા નથી. માનવ વસાહતની આસપાસની જગ્યામાં જ માળા બાંધે છે. તેથી જ તેને ઘરચકલી નામ આપવામાં આવ્યું છે. આપણી ઝડપથી બદલાતી જતી લાઈફસ્ટાઈલને કારણે ચકલીઓને તેમના જીવનના દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે. તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે. નમસ્કાર, હું વન વિભાગ અંકલેશ્વરમાંથી ભાવેશ મોપ, ફોરેસ્ટર અંકલેશ્વર. આજે આપણે જોઈએ તો વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ આપણે શા માટે ઉજવવો પડે છે એનું મુખ્ય કારણ આપણે જોઈએ તો ચકલી અત્યારે લુપ્ત થઈ રહી છે. શેના કારણે લુપ્ત થઈ રહી છે? તો આપણે જોઈએ તો શહેરી વિસ્તારમાં તો સાવ લુપ્ત થઈ છે મોટા પ્રમાણમાં. ગ્રામ્ય વિસ્તારમાં હજી તેમનું વર્ચસ્વ થોડું ઘણું રહ્યું છે. તો આપણે જોઈએ તો જે શહેરી વિસ્તારમાં જે કોન્ક્રીટના જે જંગલો બન્યા છે, જે પાકા મકાનો બન્યા છે, એના કારણે જે તાપમાનમાં વધારો થયો છે. તો એ તાપમાનના વધારાના કારણે ચકલીઓનો મૃત્યુદર વધી ગયો છે અને એના કારણે લુપ્ત થઈ છે. તેમજ શહેરી વિસ્તારમાં જે ટાવરો, મોબાઈલ ટાવરો છે, એના રેડિયેશનના કારણે, વાહનોના પ્રદૂષણના કારણે, આવા અનેક કારણો જે છે જે માનવોએ સર્જ્યા છે એના કારણે જે ચકલી છે લુપ્ત થઈ છે. તો આપણે જોઈએ તો ગામડામાં હજી એનું વર્ચસ્વ છે, કેમ કે ગામડામાં હજી જૂના મકાનો છે અને ગામડાનું વાતાવરણ પણ એવું છે, ત્યાંના માનવીઓ પણ એવા છે કે જે સંવેદના સભર છે. તો આપણે જોઈએ તો ગામડામાં ચકલીનું થોડું વર્ચસ્વ રહ્યું છે. તો આપણે જોઈએ તો આપણે ચકલીને સંરક્ષણ માટે શું કરવું જોઈએ અથવા આપણને શા માટે ઉપયોગી છે? તો ચકલી એ ખૂબ મનુષ્યનું મિત્ર ગણાય. શા માટે? તો આપણે જોઈએ તો ચકલી એ માનવ વિસ્તારમાં, માનવ વસ્તીમાં માનવ સાથે રહેવાવાળી એક પક્ષી છે અને એનું વજન 30 થી 40 ગ્રામ જેટલું હોય છે. પણ એ માનવ સાથે જ રહે છે, જંગલમાં ઓછા પ્રમાણમાં રહે છે. તો ચકલી એક કીટભક્ષી છે જે નાના નાના જીવાણુઓને ખાઈને પોતાનું ભક્ષણ કરીને અને પોતાનું જીવન ગુજારે છે. તો જે માનવને હાનિકારક જે જીવાણુઓ, જે કીટનાશકો છે, એનો ઉપદ્રવ જો ઘટાડતું કોઈ પક્ષી જે હોય તો એ ચકલી છે. તો જો ચકલી લુપ્ત થઈ જાય તો એના કારણે જે આપણને હાનિકારક જીવાણુઓનું પ્રમાણ વધી જાય તો એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે કોરોના જેવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે. તો આપણે એક માનવી તરીકે આપણે ચકલીનું સંરક્ષણ કરવું જોઈએ. તો તેના માટે શું કરીએ? તો આપણે આપણા ઘરની નજીક એવું વાતાવરણ ઊભું કરીએ કે જ્યાં ચકલી માળો બનાવી શકે અને ત્યાં રહી શકે અને એને અનુકૂળ વાતાવરણ ઊભું કરીએ એક માનવી તરીકે. અસ્તુ. જય હિન્દ.